પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે પ્રતાપપુર ગામની સીમમાં દારૂના 4 કટિંગ વેળાએ દરોડો પાડી અને 15 લાખની કિંમતનો દારૂ તથા અન્ય મુદ્દામાલ મળી 55 લાખના મુદ્દામાલ કબજે કરેલ છે અને આરોપીની ધરપકડ કરેલ છે. પશ્ચિમ કચ્છ જિલ્લા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો દારૂ 15.40 લાખ સહિત કુલ 55.10 લાખનો મુદ્દામાલ એલસીબીએ પકડી પાડી આરોપીની ધરપકડ કરી છે. એલસીબીને મળેલ ચોક્કસ બાતમીના આધારે પીએસઆઈ સિણોલની સીધી સૂચનાથી દેવરાજ ગોપાલ ગઢવી તથા તેના સાગરીતો બહારથી GJ12 AT 6580માં દારૂ ભરીને પ્રતાપપર ગામની પૂર્વ બાજુએ લાવતા હતા અને કટિંગ કરતા હતા ત્યારે ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી દેવરાજ ગોપાલ ગઢવી માંડવી તથા ટ્રક વગેરે કબજે કરી મોટરસાઇકલ સહિતની વસ્તુઓ કબજે કરી કુલ 15 લાખની કિંમતનો દારૂ અને 55 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરે છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પીઆઈ મકવાણા, પીએસઆઈ સિણોલની સીધી સૂચનાથી પ્રદ્યુમનસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ રાઠોડ, મૂળરાજભાઈ ગઢવી, લીલાભાઈ દેસાઈ, રાજદીપસિંહ ગોહિલ, રાજેશભાઈ ગઢવી, શામજીભાઈ રબારી, મહેશભાઈ ચૌહાણ, મહેન્દ્રસિંહ જાડેજા વગેરે દરોડો પાડ્યો હતો.